રિંગ. તો રિંગ માટે હંમેશા બે પ્રકારની અક્ષ હોય. પહેલી અક્ષ સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી, અને બીજી અક્ષ વ્યાસમાંથી પસાર થતી. તો આ બે પ્રકારની અક્ષો, બે શીખવાનું કઈ રીતે આવે. પણ આમાં ધ્યાન રાખવાનું કે દાખલામાં રકમની અંદર જે છે એ આ શબ્દનો ઉલ્લેખ હોય તો એને અનુરૂપ સૂત્ર આવશે, અને આ શબ્દનો ઉલ્લેખ હોય તો એને અનુરૂપ આવશે. હવે સમજો, વ્યાસમાંથી પસાર થતી હોય એ કેન્દ્રમાં જ પસાર થાય કે ન થાય? વ્યાસ કેન્દ્રમાં જ પસાર થાય કે ન થાય? તો વ્યાસ જ કેન્દ્રમાં જ પસાર થતો હોય તો વ્યાસમાંથી પસાર થતી અક્ષરે એ કેન્દ્રમાં જ પસાર ન થતી હોય? થતી હોય ને. તો બેનો ફેર સમજો તમે. અહીંયા એક રિંગ મૂકેલી છે મેં. રિંગ એટલે એક વર્તુળ લઈ લો, બરોબર? આ રિંગ છે, આપણે પદાર્થ લઈએ દાખલા તરીકે આ રિંગ છે ગોળ. તો આના કેન્દ્રમાંથી બે પ્રકારની અક્ષ પસાર થાય. બે પ્રકારની કઈ કઈ? એક તો આ જે સમતલ દેખાય એને લંબ અને કેન્દ્રમાં પસાર થાય, એટલે આ રેખા થઈ. જે સમતલને કેવી છે? લંબ, અને પસાર ક્યાં થાય? પાછી કેન્દ્રમાંથી, એટલે આ રેખા. બીજી તો બીજી વ્યાસમાંથી. તો વ્યાસ ક્યાં હોય? આડો અથવા ઊભો અથવા ત્રાંસો, ગમે. તો હવે એમાં જ પસાર થતી અક્ષ આ હતી લંબ, એની જગ્યાએ કેવી હશે હવે? આડી. એટલે વ્યાસમાંથી પસાર થતી અક્ષ રહી એ સમતલમાંથી જ પસાર થાય, અને બીજી જે કેન્દ્રમાંથી પસાર થાય છે એ સમતલને કેવી હોય? લંબ. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. વ્યાસમાંથી લખેલું છે એટલે એનો મીનિંગ એવો નથી કે કેન્દ્રમાંથી પસાર ન થતી. બે શેમાં પસાર થતી હોય? કેન્દ્રમાંથી. પણ આ જે ઉપર વળી રહી એ સમતલને કેવી હોય? લંબ હોય, અને નીચે વળી રહી એ સમતલમાં કેવી હોય? સમાંતર, અથવા સમતલમાંથી જ પસાર થતી હોય, એવું તમે સમજી શકો. બોલા બે વસ્તુને ખબર પડે. બે અક્ષ રહી ફરજિયાત ક્યાંથી પસાર થતી હશે? કેન્દ્રમાંથી. એટલે રકમની અંદર તમને ભ્રમિત કરવા કેન્દ્ર શબ્દ જ લખે ખાલી, તો પછી આપણે નક્કી કરવા રકમમાંથી કે આ બેમાંથી કઈ અક્ષ છે. એટલે જો સમતલને લંબ હોય તો અહીંયા હવે એ સૂત્ર આપણે વાપરશું. જો સમતલને સમાંતર હોય તો અહીંયા જે સૂત્ર આવે એ વાપરશું. આ બે વસ્તુ ક્લિયર થાય. પછી આપણે પદાર્થ દેખાડશું રૂબરૂ અહીંયા, અને પછી વધારે ક્લિયર કરાવશું. પણ આનો મીનિંગ યાદ રાખજો, વ્યાસમાંથી પસાર થાય એટલે એનો મીનિંગ એવો નથી કે કેન્દ્રમાંથી પસાર જ ન થતી હોય. કેન્દ્રમાંથી તો પસાર થશે, પણ જોડે જોડે શેમાં પસાર થશે? વ્યાસમાં. આવડિયા વ્યાસમાં પસાર થાય? આ ન થાય, કારણ કે એ કઈ રીતે છે? આવી રીતે. બોલો, આને વ્યાસના કઈ લેવા દેવા? બિલકુલ. અને ઓલી વ્યાસમાં પસાર થતી હશે આવી રીતે. એટલે બે નામ યાદ રાખવાના, સમતલને લંબ અને સમતલને સમાંતર. આ વ્યાસ વાળી હશે એ સમતલને કેવી હશે? સમાંતર. તો એની ઝડપવાની ચાર્ટમાં ત્રણ સૂત્રો અમને લખાવો એક સાથે, બધા યાદ રહી ગયા. બીજો આકાર તમારે આવશે તકતી. તો તકતીમાં આ જ રીતે આ બેમાં ફેર શું? રિંગ એટલે વીંટી, જેમાં વચ્ચે ખાલી અવકાશ હોય, કઈ ન. અને તકતી એટલે શું? તો વચ્ચેનો અવકાશ ભરી દો. દાખલા તરીકે થાળી હોય, એમાં વચ્ચે નક્કર હોય, પોલાણો નક્કર હોય, એમ કહેવાય તકતી. અને સાવ ગુજરાતી ભાષામાં ડિસ્ક, સીડી પ્લેયરની ડિસ્ક જોઈ ને તમે, એને તકતી કહેવામાં આવે. એટલે વચ્ચે પોલાણ હશે નહીં. તો એમાં બે પ્રકારની અક્ષ આવશે. પહેલી અક્ષ સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી. અને આમાં બીજી અક્ષ આવશે વ્યાસમાંથી
પસાર થતી. એટલે કન્ફ્યુઝન ન થાય એનું ખાસ ધ્યાન રાખો કે રકમમાં કઈ અક્ષ આપેલી છે. આપેલી નહીં હોય આપણે લેવાની થશે, કારણ કે હમણાં એક પ્રમેય નાનકડું એવું ભણશું તો આમાં હાઇલાઇટ કરવાનું અહીં સમતલ ને લંબ અને વ્યાસ. હજી કહું છું, વ્યાસમાં પસાર થાય, કેન્દ્રમાં પસાર થાય, નો થાય? બોલો, થાય કે નહીં? આવડી આ પણ કેન્દ્રમાંથી પસાર થાય, પણ આ સમતલને સમાંતર, આવડી આ સમતલને લંબ હશે. અને ત્રીજું, આ બે પ્રશ્ન જે છે લંબ અને સમાંતર વાળા, ઈ આ બે આકારમાં જ થશે. તમને આમાં જ વધારે પડતું કન્ફ્યુઝન આવશે. બાકી તો સરસ મજાની વાત છે, કારણ કે બાકીના આકારમાં તમને અક્ષ નહીં આપે, સીધો પ્રકાર આપી દે છે. નળાકાર છે, નળાકાર તો નળાકારના પ્રકાર, એક નક્કર નળાકાર અને બીજો પોલો નળાકાર. આ રીતે. એટલે આમાં કોઈ કન્ફ્યુઝન નહીં. રકમમાં ચોખ્ખું લખેલું જ હશે કે પોલો નળાકાર આપે છે તો પછી યાદ લેવા, નક્કર આપે છે તો એમાં અક્ષ નહીં આવે. હવે જડત્વંચાક માત્ર હજી બે આકાર આવશે, બોલો અને સળિયું. તો જડત્વંચાક માત્ર કઈ રીતે યાદ રાખવી? જો આના માટે જડત્વની ચાક માત્રા છે I બરાબર mr². આ પહેલું સૂત્ર યાદ રાખી લેવાનું, કારણ કે તમને યાદ હોય તો જડત્વંચાક માત્રાનું સૂત્ર આપણે લખતા હતા સિગ્મા mi/r² એવું હતું ને, પણ એ તો કણનો હતો સરવાળો, આખા પદાર્થની આવી. અને દરેક સૂત્રની તારવણી છે, પણ એ નીકળી ગઈ કોર્સમાંથી, એટલે એ ભણાવવાનું નથી, સીધું તમારે યાદ જ રાખવાનું. વ્યાસમાંથી લખ્યું હોય ને એટલે સીધું આનું અડધું કરી નાખવાનું. આનું શું કરી નાખવાનું? અડધું. વ્યાસમાંથી પસાર થતી અક્ષ આવે એટલે જડત્વની ચાક માત્રા અડધી થઈ જાય, તો શું આવશે? I બરાબર mr²/2. હવે વાત કરી તકતી, તો તકતીની જડત્વની ચાક માત્રા સેમ અહીંથી જ ચાલુ કરો, અહીંથી એટકા ના પડે, આને આ સૂત્ર અહીં મૂકો એટલે I બરાબર mr²/2. આને આ સૂત્ર મેં નીચે મૂકી દીધું. વ્યાસમાં શું કરવાનું કીધું મેં? અડધું કરો તો અડધું. mr² શું થઈ જાય? 4. આવી રીતે યાદ. રિંગ માટે સમતલ ને લંબ mr², વ્યાસ mr²/2. તકતી માટે સમતલ ને લંબ તો mr²/2, વ્યાસ એનું અડધું mr²/4. નળાકાર, તો નળાકાર માટે સેમ રિંગ જેવું જ. રિંગમાં શું લખ્યું છે તમે? mr², તો અહીંયા એ જ આવશે mr². બીજું શું લખ્યું છે? mr²/2, તો એ જ આવશે. 6 સૂત્ર યાદ રાખી ગયા યાદ. સિક્વન્સ યાદ રાખો. રિંગ, તકતી, નળાકાર, લંબ, વ્યાસ, પોલો અને નક્કર. mr² અડધું કરો, એને નીચે લખો, એનું પાછું અડધું. અને નળાકાર એટલે તો કોની કોપી? એક્ઝેક્ટલી રિંગની. હવે ખાલી 3 સૂત્ર રહ્યા એટલે આખું કોષ્ટક તૈયાર. બોલો, આવડશે? અને આવતીકાલ પાકું કરવાનું, કારણ કે દાખલામાં આનો જ ઉપયોગ આવશે બધી જગ્યાએ. હવે વાત કરીએ નવી રાશિ, ચક્રાવર્તનની ત્રિજ્યા. તો એનું જનરલ સૂત્ર છે I બરાબર mk², અને k રહ્યો ને એ સ્મોલ કર્યો, કારણ તો કે કેપિટલ K તો ગતિ ઊર્જા અને ચાક ગતિ ઊર્જા દર્શાવે. સ્મોલ k એટલે શું કહેવાય? ચક્રાવર્તનની ત્રિજ્યા. હવે હું કહું એટલું કરતા જાઓ તમે. જો આ સૂત્રને અને આ સૂત્રને સરખાવતા જવાના, કારણ કે આ પણ કોણ છે? જડત્વની ચાક માત્રા. અહીંયા ડાબી બાજુ શું છે? જડત્વની ચાક માત્રા. તો બે સૂત્રને તમે સરખાવો, બેમાં દળ તો છે જ, એટલે માત્ર ને માત્ર k² બરાબર દળ સિવાયનું પદ હોય ને એને સરખાવવાનું રફ કામમાં. બોલો, આમાં દળ સિવાયનું પદ r², તો k² બરાબર શું લખાય? r². તો k બરાબર શું થઈ જાય? હા. તો આની ચક્રાવર્તનની ત્રિજ્યા 2 લખાવ્યા. બરાબર, વર્ગ વિચિકી
k² બરાબર r² અને એટલા માટે ચક્રાવર્તનની ત્રિજ્યા k બરાબર શું થઈ જાય r. તો તમને પૂછે કે રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા બોલો તો આને યાદ જ ન રખાય. યાદ શું હોવું જોઈએ તમને? આ યાદ હોય તો એને mk² સાથે હરખાઈ દો એટલે તરત તમને મળી જશે. ચાલો આમાં તો દળ સિવાયનું પદ બોલો. દળ સિવાયનું શું છે? r²/2. એ કોણ બનશે આપણા માટે? k². તો k બરાબર r² નું વર્ગમૂળ r, 2 નું વર્ગમૂળ √2 એટલે r/√2. ત્યાર પછી આમાં તો આમાં આ જ આવે ને પેપર સૂત્ર બે હરખા છે. ચક્રાવર્તનની ત્રિજ્યા હરખેતા હોય તો k² બરાબર r²/2 અને k બરાબર r/√2. આની અંદર બોલો દળ સિવાયનું પદ શું છે? r²/4 એટલે k² બરાબર શું થાય? r²/4 તો k બરાબર r/2. 4 નું વર્ગમૂળ 2 થાય ને બરાબર. આની અંદર તો રિંગ જેવું જેવું આવશે. k² બરાબર r² એટલે k બરાબર r અને k² બરાબર r²/2 તો k બરાબર r/√2. તો ચક્રાવર્તનની ત્રિજ્યા આપણે બિલકુલ યાદ રાખીશું નહીં. આવડું આ ફરજિયાત યાદ રાખીશું. આ તો ફરજિયાત યાદ રાખવું પડે. આને પણ યાદ રાખીશું નહીં. તો કે આને પણ આ યાદ રાખીશું નહીં. તો કે આને રાખીશું. આ રહી જાય એવું નથી કરવાનું. સિક્વન્સ યાદ રાખી લો. સૂત્રો દરેક મોઢે આવડશે. કાઢો ચોપડી પેજ નંબર 165 165. જો એ જે કોષ્ટક આપ્યું એમાંથી મેં તમને 6 સૂત્રો લખાઈ દીધા. બાકી કેટલા રહ્યા? ખાલી 2. બોલો આ યાદ રહે? બસ એટલું જ જોઈએ આપણે. એમાં જો આકૃતિઓ આપી એમાં વધારે ખ્યાલ ક્લિયર થશે આકૃતિ દ્વારા. તો પહેલું તમે વાંચો. પહેલી કઈ આકાર આપી છે? પાતળી રિંગ અને બાજુમાં અક્ષ લખી. અક્ષ કઈ લખી? સમતલને લંબ અને કેન્દ્ર ઉપર. એનો આકાર જોય ને દોરી હોય બાજુ. રિંગ આ રીતે દોરી અને ઓલી અક્ષ કેમની છે? આ ઊભી. એટલે એની જડત્વંચાક માત્રા mr². ચક્રાવર્તનની ત્રિજ્યા ઉલ્લેખ જ નથી. છે એમાં ઉલ્લેખ ચક્રાવર્તનની ત્રિજ્યાનો નથી. દાખલામાં આવશે સીધું ટપક છે. તો ત્યારે પ્રશ્ન ન થવો જોઈએ ક્યાંથી આવે. બીજો આકાર જુઓ તમે વ્યાસને અનુલક્ષીને આપ્યો એટલે ઈ જ રિંગ છે પણ ઓલી અક્ષ ઊભી હતી ઊભી એ જગ્યાએ કેવી કરી નાખી? આડી. રિંગ આમ જ છે. અક્ષ કેવી રીતે થઈ ગઈ? તો ઈ તો વ્યાસમાં જ પસાર થાય ને. એટલા માટે વ્યાસમાંથી તો પસાર થાય જોડે જોડે શેમાં થાય? કેન્દ્રમાંથી. આને નહીં ભૂલવાનું કારણ કે ચોપડી વડે નથી લખતા, ખાલી વ્યાસ જ લખે છે. પણ એનો મીનિંગ એવો નહીં કેન્દ્રમાં જ ન હોય. એની જડત્વંચાક માત્રા જો mr²/2. એના પછી સીધા જતો રહો 4 નંબર. એમાં દેખાય mr²/2. પાંચમામાં mr²/4 ઈ વ્યાસને અનુલક્ષી. છઠ્ઠું આપ્યું છે પોલો નળાકાર. પોલા નળાકારમાં છે એક્ઝેક્ટલી રિંગ જેવું mr². નક્કર નળાકારમાં mr²/2. હવે બે રહ્યું ખાલી ગોળો અને સળી. એ લખાય પેલા પૂર્ણ કરી લો વ્યવસ્થિત. અને ગોળામાં બે પ્રકાર. એક નક્કર ગોળો અને બીજો પોલો. તો એમાં અક્ષનો ઉલ્લેખ જ નહીં આવે. સીધો પ્રકાર. અક્ષનો ઉલ્લેખ ખાલી બે આકારમાં જ હશે, રિંગ અને કપટી.
તો આના માટે જડત્વની ચાક માત્રા છે પોલા ગોળા માટે 2/3 mr² અને નક્કર માટે છેદમાં તગા જગ્યાએ પંજો 2/5 mr². mr² તો બધામાં આવશે, આંકડા યાદ રાખવાના. બોલો ચક્રાવર્તનની ત્રિજ્યા તો દળ કાઢ નાખો, એના સિવાય જે બધે એમ શું કહેવાય k². તો k² બરાબર શું લખશો બોલો 2r²/3. તો એની ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે બંને બાજુ વર્ગમૂળ લે તો k બરાબર વર્ગમૂળમાં 2/3 r² નું વર્ગમૂળ r. જોજો r ને વર્ગમૂળની અંદર ન લખ નાખતા, એ ક્યાં આવશે બહાર, કારણ કે r² નું વર્ગમૂળ r છે. આનું તો k² બરાબર શું થાય 2r²/5. તો આનું વર્ગમૂળ √2/5 ઇન્ટુ r. આ થઈ ગયો ગોળો. ચોપડી મેં જ આપ્યો છે, કયો છે નક્કર. નક્કર છે ને 2/5 એકર. આપણે જે ડબલ માં બધું કામમાં આવશે. તમારે આ જ કોષ્ટક કરવા થાય, ચોપડીમાંથી વાંચવાનું છે ને એ કોષ્ટક આમાંથી તૈયાર કરવાનું. તો બે ગોળા અને છેલ્લો આકાર, છેલ્લા બે આકાર એક છે સૌથી એન્ટિક L લંબાઈનો વાહક અથવા તો સાધન સળિયો. L લંબાઈનો સળિયો. તો એના માટે એક જ અક્ષ હોય, આ સળિયો હોય તો કઈ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થતી હોય? ઊભી અક્ષ, એટલે આમ ચાક ગતિ થતી હોય. અને જો આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ થાય તો અક્ષ કઈ થઈ જાય? આડી. બે અક્ષ એના કેન્દ્રમાંથી પસાર થતી હોય પણ એના સમતલને કેવી હોય? લંબ. એટલે આમાં એક જ અક્ષ આવશે ખાલી. એટલે સળિયો એક હોય, એક જ સૂત્ર યાદ રાખવાનું. અક્ષનો પ્રકાર કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ. તો એની જડત્વની ચાક માત્રા જુઓ સૌથી એન્ટિક. કારણ કે પહેલી વસ્તુ તો અત્યાર સુધીના બધા આકાર ત્રિજ્યા વાળા હતા, એટલે આ આવતું હતું, આમાં ત્રિજ્યા નહીં આવે L. તો એની જડત્વની ચાક માત્રા તમે લખશો ml²/12. r ની જગ્યાએ શું આવશે? l. ml²/12. આની ચક્રાવર્તનની ત્રિજ્યા બોલો, દળ કાઢ નાખો તો k² બરાબર l²/12. તો k બરાબર l ના છેદમાં √12. બીજા ને એટલું 12 નો વર્ગમૂળ નથી કરવો, એ દાખલામાં કાઢી નાખશું આપણે. 12 નો વર્ગમૂળ શું થાય? 4 × 12 એટલે 2√3 દાખલામાં કાઢશું. અને છેલ્લો આકાર એક JEE એ છે નક્કર પ્લેટ માટે. નક્કર પ્લેટ કે જેની લંબાઈ L હોય અને પહોળાઈ D હોય. એટલે તમારો ચોપડો એ પ્લેટ જ થઈ, જે નક્કર હોય, વચ્ચે દ્રવ્ય ભરેલું છે, L લંબાઈનો અને B પહોળાઈ. હવે એ ચોપડો જો ચોરસ હોય તો L લંબાઈ ને L પહોળાઈ છે. સૂત્ર તો આ જ આવે, અહીંયા જે લખાવીશ એ જ સૂત્ર એ કામમાં આવશે. તો આ જે છે એ JEE માટે ગુજરાત બોર્ડમાં ઉલ્લેખ જ નથી. એના માટે એક જ અક્ષ, સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી એક જ અક્ષ ખાલી. એનું સૂત્ર, તો એનું સૂત્ર સળિયા જેવું. જો I બરાબર m ના છેદમાં 12, પણ કૌંસમાં સળિયા આગળ ખાલી લંબાઈ હતી, એની આગળ શું છે? લંબાઈ ને પહોળાઈ બંને, એટલે એનું સૂત્ર આવશે આવું
l² વત્તા b². અને એની જડત્વંચા એકમાત્ર તો કઈ લખાય કદાચ તમારે હરખાવું હોય તો એવું બનીએ કે l² વત્તા b² છેદમાં 12. એટલે અહીંયા થઈ જાય. અહીં વર્ગમૂળ કેવી રીતે કાઢવું? વર્ગમૂળમાં l² વત્તા b². અહીંયા એટલા નથી લખવું આપણે કે ધારો કે JEE માં એક MCQ પૂછાઈ ગયો, એમાં આવો પ્રશ્ન હતો કે 2 સેન્ટીમીટર લંબાઈ અને 4 સેન્ટીમીટર પહોળાઈની નક્કર પ્લેટની ચક્રાવર્તનની ત્રિજ્યા નીચેનામાંથી કઈ હોય? 2 સેન્ટીમીટર લંબાઈ એટલે આ જગ્યાએ 2 મૂકશો કેટલું થાય? 4 સેન્ટીમીટર પહોળાઈ 16 ને 4 તો ચક્રાવર્તનની ત્રિજ્યા મેં તમને કીધું જ છે દળ સિવાયનો ભાગ એટલે કોણ થાય? k² થાય ને. અને સરખાવો જોઈએ એમ k² ને આને તમે સરખાવો એટલે દળ સિવાયનો ભાગ k² ગણાય. તો k² બરાબર શું મળે? ત્યાં શું મળ્યું? તો 16 + 4 એટલે 20 અને છેદમાં એ તો આવે. તો આ થઈ ગઈ ચક્રાવર્તનની ત્રિજ્યા. 5 ચોક 20 4 કરી 12 જવાબ આવે √5/3. બે જ સ્ટેપનો જવાબ 4 માર્કનો MCQ. સરળ સૂત્ર યાદ હોવું જોઈએ. એટલે વધારે પૂછાતા MCQ આના છે કારણ કે કેલ્ક્યુલેટરની જરૂર જ નહીં પડે. અને પાછા ટૂંકાય આને કોઈ બોર્ડ ભરીને ગણતરી નહીં આવે એમાં કે આખું બોર્ડ ભરીને ગણતરી આવડો મોટો MCQ. બિલકુલ 5 થી 6 સ્ટેપ કરવાના. સૂત્ર સાચું મૂકો એટલે જવાબ આવી જાય. બરાબર. તો આમાં હું જડત્વંચક માત્ર લખાવતો નથી. સોરી, ચક્રાવર્તનની ત્રિજ્યા ખબર પડી ગઈ. આ રીતે પૂછે તો આ મુજબ ચક્રાવર્તનની ત્રિજ્યા આવે. તમને એમ કહી દે કે 10 સેન્ટીમીટર લંબાઈની પ્લેટ છે, પ્લેટ એની ચક્રાવર્તનની ત્રિજ્યા બોલો. તો 10 સેન્ટીમીટર લંબાઈની એટલે પહોળાઈ એટલી જ આવે. તો 10 એટલે 100 200/12 એનું k² મળ્યું. k ગોતવા માટે હજી એનું શું કરવું પડે? વર્ગમૂળ. બોલો, ઇઝ ધેટ ક્લિયર? આખું કોષ્ટક તૈયાર વધારાના આકારો સાથે. તો આ રેડ કલરની પેન વાળો આવતીકાલ તૈયાર કરીને આવો. બરોબર. ઝડપથી આને છાપી નાખો પછી દાખલા આવશે. બાકી હજી કોને બાકી? તો દાખલા માટે બે પ્રમેય આવશે, સમાંતર અક્ષ અને લંબ અક્ષ. અને બે પ્રમેય કોર્સમાં કાઢી નાખ્યા. દાખલા રેખા થિયરી કાઢી નાખેલી છે એટલે આપણે થિયરી આની ભણવાની નથી, સીધું સૂત્ર. પણ ધ્યાનથી સમજજો કઈ રીતે એપ્લાય કરવું. ચાલો છે. તો સમાંતર અક્ષનું પ્રમેય અહીં ધ્યાન આપો. ક્યારે વાપરવાનું? તો એનું સૂત્ર આવું છે, I બરાબર IC વત્તા MD². IC એટલે I એટલે જડત્વંચક માત્રા, C એટલે સેન્ટર. કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી જડત્વંચક માત્રા. કેન્દ્રમાં કેટલી અક્ષ પસાર થાય? બે. એક સમતલ ને લંબ હોય અને બીજી વ્યાસવળાંક. બે કેન્દ્રમાં પસાર થાય. તો એ આપણે નક્કી કરવાનું કે કઈ લેવી. અને એ કઈ રીતે નક્કી થશે? તો તમને પ્રશ્ન કેવો પૂછેલો એના ઉપરથી હમણાં જોઈ. તો આને કહેવાય કેન્દ્રમાંથી જે તે પદાર્થના પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. પણ આમાં ધ્યાન રાખો કે કેન્દ્રમાંથી તો બે અક્ષ પસાર થાય, એક સમતલને લંબ અને બીજી સમતલને સમાંતર. અને એ સમાંતર એટલે જ કઈ થઈ? વ્યાસમાં પસાર થતી અક્ષ. તો બેનો ઉપયોગ આવશે. એ સિલેક્શન ઉપર જાય. આ સાચું સિલેક્ટ કરો એટલે દાખલો સાચો. ડી. તો આને કહેવાય બે સમાંતર અક્ષો વચ્ચેનું અંતર. એટલે જ પ્રમેયનું નામ છે સમાંતર અક્ષનું પ્રમેય. તમને જે અક્ષ પૂછેલી હોય એને સમાંતર અક્ષ ધારવાની. એ આ પણ હોઈ શકે, ના પણ હોઈ શકે. એક સરસ મજાનું ઉદાહરણ આપું તમને. જે રિંગ હોય, રિંગ વર્તુળ, એને કેટલા પ્રકારના સ્પર્શકો મળે? પ્રકાર સંખ્યા નથી કહેતો. કેટલા પ્રકારના સ્પર્શક મળે? જેવું આવડે આ સાવ શુદ્ધ દેશી ભાષામાં આડો ઊભો.
એ તો ખબર હોય. આ રીંગ છે, આડો સ્પર્શક હું દોરું એટલે આમ આવે અથવા આમ આવે અથવા આ બાજુ આવે અથવા ઊભો સ્પર્શક આવી રીતે આવશે. ઇમેજિનેશન કરી શકો ને, આવતીકાલે એ આકાર હું લઈ આવીશ અને એમાં દેખાડશું આપણે, બરોબર. અહીંયા અત્યારે ધારી લો કે એક રિંગ હોય આ પ્રમાણે, તો બે સ્પર્શક હોય. હવે ધારો કે તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે સમતલ ને લંબ સ્પર્શને અનુલક્ષી જડત્વ ચાક માત્રા ગોતો. તો રિંગ આવી રીતે હોય તો લંબ સ્પર્શક કયો થાય? ઊભો. એને અનુલક્ષી જડત્વ ચાક માત્રા જોતી હોય મારે બીજી સમાંતર અક્ષ આ બેમાં કઈ ધારવી પડે? સમતલ ને લંબ, એટલે ઈ સિલેક્ટ કરવાની થાય, બરોબર. એના દાખલા આપણે ગણશું. અત્યારે જો ઉદાહરણ નંબર 11 સહેલાથી ચાલુ કરીએ, ધીમે ધીમે. ઉદાહરણ નંબર 11 કઈ રીતે એપ્લાય કરવું? તો રકમ વાંચો. રકમમાં કીધેલું છે સ્મોલ એલ લંબાઈનો સળિયો અને એમ દળ ધરાવતા સળિયાના એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવો. તો આ છે એલ લંબાઈનો સળિયો. જુઓ, લંબાઈ છે એલ અને દળ છે એમ. આ એલ લંબાઈનો એક સળિયો છે. હવે આપણને કઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પૂછેલી છે? એમને વાંચો. કઈ અક્ષને અનુલક્ષીને? લંબ અને છેડામાંથી પસાર થતી. તો બે છેડા છે, અવળવા અવળવા, તો આમ થાય. જો ગમે એક જગ્યાએ અક્ષ દોર નાખો, ટૂંકમાં બે જ આવશે ને, બે માં ગમે એક દોર. ધારો કે અહીંયા આ છેડે હું અક્ષ દોરું, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ગોતવાની કીધી. આ આપણો પ્રશ્ન છે, બરોબર. હવે આપણી પાસે સળિયાની કઈ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ઓલરેડી છે? કોષ્ટકમાં જો કઈ અક્ષને અનુલક્ષી તમારી આગળ છે? કેન્દ્રમાંથી પસાર થતી, છેલ્લે બીજું લખાયું હોય ml² ના છેદમાં 12. ઈ કઈ અક્ષને અનુલક્ષીને લખાયું મેં? કેન્દ્રમાં પસાર થતી. એટલે આવડી યાદ થઈ ને. જો આનો જવાબ તો તમે જાણો જ છો, જેને કહેવાય આઈસી. કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા. તો આ તો કોષ્ટક આપે જ છે આપણને, પણ अपन को ये नहीं चाहिए. कौन सी वाली चाहिए? એના માટે જ સમાંતર અક્ષના પ્રમેયનું નિર્માણ થયેલું છે. જો તમને આને આ પૂછેલું હોય તો એમસીક્યુ થી દાખલામાં કઈ કઈ અક્ષો આપશે? અલગ અલગ. એને અનુરૂપ તમારે સમાંતર અક્ષ લેવાની કે કઈ સમાંતર આવે, બરાબર. આ સમાંતર છે બંને અક્ષો, તો આ પ્રમેયનો ઉપયોગ થાય. લગાવો સમાંતર અક્ષનું પ્રમેય. તો I બરાબર IC વત્તા MD². બોલો વોટ ઇઝ IC? તો સળિયા માટે કેન્દ્રમાં પસાર થતી અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા કેટલી લખાયું? ml² ના છેદમાં 12 વત્તા m. d એટલે બે અક્ષ વચ્ચેનું અંતર. આ કેટલું હોય? l/2. આખું l છે, આ કેન્દ્ર છે, એટલે આવડું l/2. તો આની જગ્યાએ મૂકશો l/2 નો સ્ક્વેર. દાખલો સોલ્વ. આટલું જ સમજવાનું. હવે સાદું રૂપ ખાલી ml² છેદમાં 12 વત્તા ml² છેદમાં 4. લસા લઈ લો. 4 અહીંયા ગુણાય 4ml², 12 અહીંયા ગુણાય 12ml² છેદમાં 12 ગુણ્યા 4 48. તો 12 ને 4 16 ml² છેદમાં 48. તો 16 તરી 48. જવાબ આવી ગયો ml² ના છેદમાં 3. આ અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા આટલી થાય. પણ એના માટે તમને યાદ હોવું જોઈએ તો આ સૂત્ર મેઇન. આજનો યાદ હોય દાખલો આગળ વધશે નહીં. એટલે આવતીકાલે ફરજિયાત દરેક બાળકે કોષ્ટકની જડત્વની ચાક માત્રાઓ બાકી કરી. બાકી આના વગર કેવી રીતે ગણાવ? આવડતું જ ન હોય. આઈસી નો યાદ હોય તો 3 માર્કમાં આના દાખલા પૂછાય. ગયો દાખલો પતી. આ એકય માર્કનો આવે, બરાબર. એટલે ફરજિયાત બાકી કરવી. ફરીથી એકવાર સમજી લો. જે અક્ષને અનુલક્ષીને પૂછે
એને સમાંતર હોય અને કેન્દ્રમાંથી પસાર થતી હોય ને એવી અક્ષ આપણે લઈ લેવાની. આને સમાંતર છે ને કેન્દ્રમાં પસાર થાય છે આ આપણે લઈ લઈએ. પછી સમાંતર અક્ષનો પ્રમેય વાપરવાનો. IC નું કિંમત એ હશે કોષ્ટકમાંથી આપણે લખવાનું. D એટલે બે અક્ષ વચ્ચે લંબ અંતર. પછી શું આપી દેવાનું? સાદું. આ પૂર્ણ કરો પછી બીજો દાખલો છે. તો આવા JEE માં પૂછાય. તો ઉદાહરણ નંબર 12. તો એમાં એક રિંગ આપેલી છે અને રિંગના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પૂછી. હવે સમજો આ. તો સ્પર્શકના બે પ્રકાર હોય પાછા. એક રિંગના સમતલને લંબ સ્પર્શક અને બીજો રિંગના સમતલને સમાંતર. એમાં કયો કીધો? તો રકમમાં એકેય નથી ઉલ્લેખ જ નથી રકમમાં. તો બે ગોતવાના આપણે પરીક્ષામાં હોય ને ત્યાં. બરોબર. તો બે સ્પર્શક દાખલા તરીકે હું રિંગ દોરવા. તો આ રિંગ રહી એ આ મુજબ મૂકેલી છે. આ ત્રિપરિમાણમાં આવી રીતે. તો બે સ્પર્શક કયા થાય? એક તો ઊભો. આ ઊભો સ્પર્શક. ઊભો એટલે કેવો થયો? લંબ કે સમાંતર? જો આ ખબર પડશે ને તો જ બધી ખબર પડશે. ધ્યાનથી. લંબ સ્પર્શક થયો. તો મારે હવે જે અક્ષ ધારવી પડે સમાંતર, એ અક્ષ હું કઈ ધારીશ? આ જ લઈશ ને. જે રિંગના સમતલને કેવી હોય? લંબ અને કેન્દ્રમાં પસાર થતી હોય. એટલે આની જડત્વની ચાક માત્રા બોલો કેટલી હતી? જોઈન બોલો. mr સ્ક્વેર. રિંગના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી. તો આની mr સ્ક્વેર છે. આની મારે ગોતવાની છે. આ બે વચ્ચેનું અંતર ત્રિજ્યા જેટલું ભારત થાય ને. સૂત્ર પૂરું. I બરાબર IC વત્તા MD. D એટલે r. તો r સ્ક્વેર. What is IC? mr સ્ક્વેર વત્તા mr સ્ક્વેર. આન્સર ઇઝ 2mr સ્ક્વેર. જવાબ. હવે ધારો કે ઊભો સ્પર્શક નહીં, આડો સ્પર્શક હોત તો હું IC કયું લે? આ લે. આ તો ભાઈ પણ લંબ થઈ જાય. લંબ નહીં, સમાંતર જોઈએ. એટલે બીજો કયો અક્ષ હતી કેન્દ્રમાં પસાર થતી? વ્યાસ. આ વ્યાસમાં પસાર. આનો IC હતો mr સ્ક્વેર બાય 2. આના બે વચ્ચેનું અંતર આરત થાય ને. ત્રિજ્યા જેટલું જ થાય કારણ કે રિંગ આમ મૂકી હોય તમે. ઓલો સ્પર્શક અહીંથી જતો હોય, કેન્દ્ર વાળો આ બાજુ જતો હોય. બે વચ્ચેનું અંતર ત્રિજ્યા જેટલું જ થાય. તો ખાલી આ પડે. અહીંયા શું આવે? mr સ્ક્વેર બાય 2. તો mr સ્ક્વેર બાય 2 પ્લસ mr સ્ક્વેર. જવાબ આવે 3mr સ્ક્વેર બાય 2 જે ચોપડીમાં આપ્યો છે ઉદાહરણ. અને એમાં તમે સોલ્યુશનમાં વાંચો ચોખ્ખું લખ્યું. I ડાયામીટર અહીંયા લખ્યો છે. IC ની જગ્યાએ એને I ડાયામીટર લખ્યું. વ્યાસમાંથી પસાર થતી અક્ષ. કારણ કે એના સ્પર્શક જો દોર્યો એ આકૃતિ આડો દોર્યો, ઊભો આડો. તો પછી એને સમાંતર અક્ષ એને કઈ લીધી હોય? સમતલને લંબ કે સમતલને સમાંતર? સમતલને સમાંતર એટલે વ્યાસવાળી થઈ ને. એટલા માટે એને અહીંયા mr સ્ક્વેર બાય 2 મૂક્યું હશે. પણ રકમમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે સ્પર્શક કેવો લેવાનો. તો યાદ રાખો સ્પર્શકના પણ કેટલા પ્રકાર આવશે? બે. એને અનુરૂપ તમે IC ધારશો. એને અનુરૂપ આપણે IC ધારવાનું જે કેવું હોય? સમાન. બીજો એકાદ દાખલો લઈએ આપણે. સ્વાધ્યાયમાં અવતારો લખાવશું આવતીકાલે. 7.10 નો પહેલો સોલ્વ કરવાનો ટ્રાય કરો. આવડી જાય એવો છે દરેક બાળકને. 7.10 નો પહેલો એ. એમાં આકાર કયો આપ્યો? ગોળો. તો ગોળાના કેટલા પ્રકાર હતા? નક્કર ને પોલો. રકમ વાંચીને નક્કી કરો ઇઝ ધીસ નક્કર ઓર ઇઝ ધીસ પોલો. નક્કર. અને રકમ આગળ વાંચો જો એવું કીધું. કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 2/5 mr સ્ક્વેર લો. તો 2/5 mr સ્ક્વેર કયા ગોળાની હતી? આપી દીધું છે પણ દરેક દાખલામાં આપશે નહીં. તો કોને અનુલક્ષીને પૂછી? સ્પર્શક.
પ્રશ્નમાં એવું જ કીધું ને ગોળાના સ્પર્શકને અનુલક્ષિત. તો ગોળો આમ હોય એનો સ્પર્શક અહીંથી પસાર થાય અને ઓલી અક્ષ રહી એ અહીંથી પસાર થાય. આની જડત્વની ચાક માત્રા છે જે કેટલી છે 2/5 m/2. આની આપણે ગોતવાની. સમાંતર અક્ષનો પ્રમેય બે અક્ષ વચ્ચેનું અંતર કેટલું થાય બીજી r જેટલું. એટલે તમારે 80 જગ્યાએ મૂકવાનું થાય 2/5 m/2 પતા m/2. જવાબ આવે 7 m/2/5. આટલા હેલા દાખલા. થોડુંક તમારે કોષ્ટક તૈયાર કરવું પડશે. થોડુંક આ એક ત્રિપરિમાણિક દાખલા છે બધા ઇમેજિનેશન વાળા. તમે એમ કહેતા સર આકૃતિ તો દોરાવો, પણ આકૃતિ હું દોરાવું પણ એ તમારે સમજવી પડે 3 પરિમાણમાં. અહીંયા રિંગ કેવી રીતના બંગડી ચોટાડની પરીક્ષામાં સપ્લિમેન્ટરીમાં અડધી બંગડી અંદર છે અડધી બંગડી બહાર છે. આ રિંગ છે. તમને ન આવે ને તમારે આ ત્રિપરિમાણમાં આની આકૃતિઓ સમજવી પડશે. એના માટે નાની નાની વસ્તુઓ યાદ રાખો એટલે ઘણું બધું. બરાબર. તો કોષ્ટક શાંતિથી તૈયાર કરો આવતીકાલ માટે અત્યારે.